વેલકમ બેક। રાજ્યમાં બુટલેગરો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે। બુટલેગરોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। પછી એ દેશી દારૂનો બુટલેગર હોય કે વિદેશી દારૂનો, અને એટલે જ મને લાગે છે સપ્લાય ડિમાન્ડની જે ચેઇન છે એ ખોરવાતી કેટલાક લોકોને દેખાઈ રહી છે। જે સપ્લાયવાળા છે એમને થશે કે હવે ક્યાંથી, અને એનો પડઘો છેક ગાંધીનગરમાં પડ્યો છે સાહેબ। પરમિટ માટે હવે વધારે અરજીઓ આવવા લાગી છે। શું કારણ છે? ક્યાંક આ જ કારણ તો નથી? અને કેટલી અરજીઓ કેટલા સમયની અંદર વધારે આવવા લાગી, કેમ? કશ્યપ પાસેથી જાણીએ। કશ્યપ, નુપુર, અમદાવાદ અને ગાંધીનગરના આંકડા સામે આવ્યા છે। વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આ અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા અને ત્યારે આ બાબતનો ખુલાસો થયો છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 7390, જ્યારે ગાંધીનગરમાં 984 અરજીઓ મળી હતી દારૂની પરમિટ મેળવવા માટે, અને તેમાંથી સરકારને આવક પણ અધધ કહી શકાય તેટલી થઈ છે। અમદાવાદમાં જે મંજૂરી માગવામાં આવી છે અને તેના માટે થઈને 12.71 કરોડની આવક જે છે તે સરકારને થઈ છે, તો 89 લાખની આવક ગાંધીનગરથી થઈ છે। 7500થી વધારે અરજીઓ પરમિટ માટે આવી છે, એટલે કહી શકાય કે દિવસે ને દિવસે પરમિટ સાથેનો દારૂ પીવા માટે થઈ અને લોકોમાં ક્રેઝ વધતો નજરે પડી રહ્યો છે। જી